ક્યારેય વિચાર્યું છે કે આપણી આ પૃથ્વી પર ક્યાંક હિમાલય જેવા ઊંચા પર્વતો છે તો ક્યાંક એકદમ સપાટ મેદાનો? તો ચાલો આજે આપણે સાથે મળીને પૃથ્વીની આ અદ્ભુત સપાટીની એક સફર કરીએ અને જાણીએ કે આ બધા અનોખા આકારો એ બને છે કેવી રીતે. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે ભાઈ, આ પૃથ્વીની સપાટી એકદમ સપાટ કેમ નથી? કેમ એના પર આટલી બધી વિવિધતા જોવા મળે છે? બસ આ એક જ સવાલ છે જે આપણને પૃથ્વીના ઊંડાણમાં રહેલા રહસ્યો તરફ લઈ જશે. તો ચાલો હવે આપણે પૃથ્વીની સપાટી પર આવેલા આ અદ્ભુત આકારોની દુનિયામાં જઈએ અને એમને એક પછી એક સમજવાની કોશિશ કરીએ. જો આપણી આ આખી સફરના 3 મુખ્ય પાત્રો છે: પર્વત, ઉચ્ચપ્રદેશ અને મેદાન. અને આ ત્રણે બન્યા કેવી રીતે? તો સમજો કે પૃથ્વીની અંદરની ગરમી અને દબાણ અને બહારથી પવન અને પાણી જેવી શક્તિઓ, આ બધાની લાખો વર્ષોની રમતનું પરિણામ છે આ ભૂમિ સ્વરૂપો. તો શું આપણે તૈયાર છીએ? ચાલો આપણી સફરની શરૂઆત કરીએ, સીધા જ આકાશને આમતા પર્વતોથી. પણ સવાલ એ છે કે આખરે આટલા વિશાળ પર્વતો બને છે કેવી રીતે? તો સૌથી પહેલાં એ સમજીએ કે આપણે જેને પર્વત કહીએ છીએ એ ખરેખર છે શું. જુઓ, ભૂગોળની ભાષામાં કહીએ તો 900 મીટરથી વધારે ઊંચાઈ અને એકદમ તીવ્ર ઢોળાવવાળો જે ભૂમિભાગ હોય એને પર્વત કહેવાય. જરા વિચારો, આ તો લગભગ 3 એફેલ ટાવર એકની ઉપર એક મૂકો એટલી ઊંચાઈ થઈ. હવે પર્વતો બનવાની જે પ્રક્રિયા છે ને એ પણ ઘણી અલગ અલગ હોય છે. મુખ્યત્વે 4 રીતે પર્વતો બને છે: ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ. ચાલો ફટાફટ આ 4 પ્રકારોને નજીકથી જોઈએ. ઓકે, તો સૌથી પહેલા આવે છે ગેડ પર્વત. એક મિનિટ માટે કલ્પના કરો કે તમારી સામે એક ગાલીચો પાથરેલો છે અને તમે એને બંને છેડેથી દબાવો છો. શું થશે? એમાં ગળીઓ પડી જશે, બરાબર ને? બસ એક્ઝેક્ટલી આવું જ કંઈક થાય છે જ્યારે પૃથ્વીની સપાટીના મોટા મોટા ટુકડા, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ, એ એકબીજા સાથે ટકરાય છે. અને આપણો હિમાલય એ આનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ છે. હવે વાત કરીએ ખંડ પર્વતની. અહીં શું થાય છે કે જમીનની અંદરની તાકાતને કારણે જમીનનો એક મોટો ટુકડો કાં તો ઉપર ઊંચકાઈ જાય છે અથવા તો નીચે ધસી જાય છે, જાણે કોઈ ઇન્વિઝિબલ લિફ્ટ કામ કરતી હોય. અને આનાથી શું થાય કે વચ્ચેનો ભાગ એક ઊંચા થાંભલા જેવો બની જાય છે. આપણા ભારતમાં નીલગિરી અને સાતપુડાના પર્વતો આના બેસ્ટ ઉદાહરણો છે. આગળ વધીએ ત્રીજા પ્રકાર પર, જ્વાળામુખી પર્વત. હવે આ તો નામ પરથી જ ખબર પડી જાય. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી લાવા, રાખ, પથ્થરો બધું બહાર ફેંકાય. પછી આ બધું ઠંડુ પડીને એક શંકુ આકારનો ઢગલો બનાવે છે, જે ધીમે ધીમે એક મોટો પર્વત બની જાય છે. ઇટાલીનો વેસુવિયસ અને જાપાનનો ફુજિયામા આના માટે દુનિયાભરમાં ફેમસ છે. અને છેલ્લો ચોથો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. આ તો જાણે સમય અને પ્રકૃતિએ બનાવેલી એક મૂર્તિ છે. થાય છે એવું કે લાખો વર્ષો સુધી પવન અને પાણી આસપાસના નરમ ખડકોને ધીમે ધીમે ઘસી નાખે છે. અને છેલ્લે જે મજબૂત અડીખમ ખડકો બચી જાય છે ને એ જ પર્વત તરીકે ઉભારે છે. આપણી ખૂબ જ પ્રાચીન અરવલ્લી પર્વતમાળા આનું બેસ્ટ ઉદાહરણ છે. સારું, તો પર્વતોની ઊંચાઈઓ તો આપણે જોઈ લીધી. હવે ચાલો થોડા નીચે ઉતરીએ અને પૃથ્વી પરના વિશાળ ટેબલ જેવા સપાટ પ્રદેશોની મુલાકાત લઈએ. આને કહેવાય છે ઉચ્ચ પ્રદેશ. તો આ ઉચ્ચ પ્રદેશ એટલે શું? એકદમ સહેલા શબ્દોમાં કહું તો એ એક એવો ભૂમિભાગ છે જે ઊંચો પણ છે અને ઉપરથી સપાટ પણ છે. બસ જાણે પૃથ્વી પર કોઈએ એક મોટું ટેબલ મૂકી દીધું હોય. સામાન્ય રીતે એની ઊંચાઈ દરિયાની સપાટીથી 180 મીટર કરતાં વધારે હોય છે. જેમ પર્વતોના અલગ અલગ પ્રકાર હતા, બસ એ જ રીતે ઉચ્ચ પ્રદેશોના પણ મુખ્યત્વે 3 પ્રકાર છે. અને આ પ્રકાર એમના લોકેશન પરથી નક્કી થાય છે: આંતરપર્વતીય, પર્વતપ્રાંતીય અને ખંડીય. ચાલો જોઈએ કે આ ત્રણેયમાં ફરક શું છે. આનો તફાવત સમજવો એકદમ સહેલો છે. જુઓ, જો કોઈ ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલો હોય, જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, તો એને આંતરપર્વતીય કહેવાય. અને જો એ પર્વતની તળેટીમાં એટલે કે એના પગ પાસે આવેલો હોય તો એને પર્વત પ્રાંતીય કહેવાય. સિમ્પલ. અરે,
જરા આ આંકડાઓ પર તો નજર કરો. તિબેટનો ઉચ્ચ પ્રદેશ 3,500 મીટરથી પણ વધારે ઊંચો છે. આ તો ખરેખર પૃથ્વી પર મૂકેલા એવા વિશાળ અને ઊંચા ટેબલ છે કે જેની કલ્પના કરવી પણ અઘરી છે. વાવ! પણ સવાલ એ છે કે આટલા ઊંચા અને સપાટ પ્રદેશો આટલા ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો જવાબ છે ખજાનો. સાચું કહું ને તો આ ઉચ્ચ પ્રદેશો એટલે લોખંડ, મેંગેનીઝ અને સોના જેવી કિંમતી ખનિજોના ભંડાર. અને આ જ ખનિજો આપણી દુનિયાની ઇકોનોમીને ચલાવે છે. ઓકે, તો હવે આપણી યાત્રામાં હજી નીચે ઉતરીએ અને પહોંચીએ મેદાનો પર. આ એ જગ્યા છે જેને માનવ સભ્યતાનો પારણો કહી શકાય, કારણ કે મોટાભાગની સંસ્કૃતિઓ અહીં જ વિકસી છે. તો મેદાન એટલે શું? સીધી વાત, એકદમ સપાટ અને નીચાણવાળું ભૂમિભાગ, જેની ઊંચાઈ સામાન્ય રીતે 180 મીટરથી ઓછી હોય. અને આ બને છે કેવી રીતે? તો મોટાભાગે નદીઓ પોતાની સાથે જે ફળદ્રુપ માટી ઘસડીને લાવે છે ને, જેને આપણે કાંપ કહીએ છીએ, એનાથી આ મેદાનો બને છે. આપણું ગંગા યમુનાનું મેદાન આનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે મેદાનોના પણ અલગ અલગ પ્રકારો છે, પણ એ બધામાં એક વાત કોમન છે, અને એ છે ફળદ્રુપતા. અહીંની જમીન એટલી ઉપજાઉ હોય છે કે ખેતી માટે તો જાણે આશીર્વાદ છે. અને બસ આ જ કારણ છે કે દુનિયાના મોટાભાગના લોકો અને મોટા શહેરો તમને આ મેદાની પ્રદેશોમાં જોવા મળશે. ચાલો, હવે આપણી સફરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. અહીં આપણે ફટાફટ એવા કેટલાક ભૂમિ સ્વરૂપો પર નજર નાખીશું જે ત્યાં બને છે જ્યાં જમીન અને સમુદ્ર એકબીજાને મળે છે. ઓકે, લેટ્સ ગો. સૌથી પહેલા છે ઉપસાગર, જે મોટો અને લગભગ ગોળાકાર જળવિસ્તાર હોય છે. પછી છે અખાત, એટલે કે પાણીનો એવો ભાગ જે 3 બાજુથી જમીનથી ઘેરાયેલો હોય. અને એનાથી એકદમ ઉલટું દ્વીપકલ્પ, એટલે કે જમીનનો એવો ભાગ જે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય. એક પાણી, બીજો જમીન. આગળ વધીએ, ટાપુ. આ તો બધાને ખબર છે, ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન. પછી આવે છે ભૂશીર, એટલે કે જમીનનો એક પાતળો છેડો જે છેક દરિયાની અંદર સુધી જતો હોય. અને છેલ્લે ખીણ, એટલે 2 પર્વતો અથવા ટેકરીઓ વચ્ચેનો નીચાણવાળો વિસ્તાર. અને છેલ્લે આ 2 મજેદાર જોડકા જુઓ. એક છે સામુદ્રુધુની, જે પાણીનો એક સાંકડો રસ્તો છે જે 2 મોટા સમુદ્રોને જોડે છે. અને બીજી છે સંયોગી ભૂમિ, જે જમીનનો એક સાંકડો પટ્ટો છે જે 2 મોટા જમીનના ટુકડાઓને જોડે છે. યાદ રાખજો, એક પાણીને જોડે છે અને બીજો જમીનને. તો આ હતી આપણી પૃથ્વીના અદ્ભુત ભૂમિ સ્વરૂપોની એક નાનકડી સફર. પણ હવે જતાં એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસના પર્વતો, નદીઓ કે મેદાનો આપણા જીવનને, આપણા ખોરાકને અને આપણી સંસ્કૃતિને કેવી રીતે અસર કરે છે? આ વિચાર સાથે જ ફરી મળીશું. વિચારતા રહેજો.